સૌરાષ્ટ્રમાંથી એક યાત્રા નીકળી છે, બરોબર, જે ન્યાય યાત્રા કરી અને ચલાવવામાં આવેલી છે, કોંગ્રેસ સમર્થિત છે. સામેની બાજુ ભારતીય જનતા પાર્ટીએ, કેમ કે 15મી ઓગસ્ટ આવી રહી છે એટલા માટે તિરંગા યાત્રા બહાર પાડી છે, જે ધારાસભ્યો વગેરે તિરંગાનું વિતરણ વગેરે કરી રહ્યા છે. હવે આ બંનેને જોઈએ તો પહેલા એવી વાત નીકળી હતી કે તિરંગા યાત્રા છે એ તો કાઉન્ટર છે ન્યાય યાત્રાની, અને જે હોય પણ વાત સર એ કરવી છે કે એ મોરબીમાંથી નીકળેલી યાત્રાને જે અત્યારે કોંગ્રેસ ઉભરી રહી છે અથવા તો જે પ્રયાસ કરી રહી છે, શું એને જન સમર્થન મળી રહ્યું છે કે કેમ? જુઓ, કોઈને જેને કહેવાય ન્યુટ્રલ કહી શકાય, ન્યુટ્રલ એટલે કે જેને કોઈ પક્ષ સાથે લેવા દેવા ન હોય એવાનું કોઈને સમર્થન મળતું નથી. આ પહેલી વાત. જે કોઈને મળે છે, કોંગ્રેસને થોડુંક તિરંગા યાત્રા કરતા થોડુંક વધુ મળ્યું છે, એ પણ કોમન નથી, પણ એની પાસે મુદ્દો સોલિડ છે એટલે થોડુંક મળે છે. અને લોકો આપની જાણ કરતા સમર્થનનું ગુજરાતી તો એ છે કે એ અહીંથી ગાંધીનગર સુધી હાલીને જાય તો સમર્થન કહેવાય. મારા ઘર પાસેથી નીકળે તો હવે લોકો કૌતુકની રીતે જુએ છે કે જુઓ તો ખરા શું આમાં, જેમ કે એને પણ એક બુદ્ધિપૂર્વક કોંગ્રેસે કર્યું છે, પાપનો ઘડો એમ કરીને ગાડી ઉપર એક ઘડો માટકું મૂક્યું છે. એ મટકામાં બધાને કીધું તમારી સમસ્યા નાખો, એ પાપનો ઘડો ભરાઈ જશે એટલે અમે ગાંધીનગર ફોડશું વગેરે. એ બધું ઇવેન્ટ્સ કહેવાય, આકર્ષક થઈ શકે એવું. એટલે બીજું કેટલાક લોકો ગાંધીજીના વેશમાં હોય, કેટલાક લોકો બીજી કોઈ રીતે હોય. તો આ બધી જે સ્થિતિઓ જે છે ને એ જોણું છે, જોણું, લોક જોણું જેને કહેવાય. લોકો જુએ ને મજા કરે. એવી રીતે તિરંગા યાત્રા. હવે તિરંગા યાત્રા તમે જુઓ કે એનો મિનિંગ શું મને તમે સમજાવો. અમારે ત્યાં રાજકોટમાં સરદાર ભવન અહીંયા જે છે, તો ત્યાંથી ગાંધીજીના પુતળા સુધી એ લગભગ 1.5-2 કિલોમીટર છે. બધા તિરંગા ધ્વજ લઈને અહીંથી હાલીને ત્યાં ગયા. એટલે શું મને કયો, દાખલા તરીકે હાલો તમે હાલી લીધા, 2-3, 5,000, 50,000 માણસો ભેગા કરી લીધા. નેકરા સ્કૂલના છોકરાઓ, એ ભારતીય જનતા પાર્ટીના સંલગ્ન હોય એવા બધાની સ્કૂલો હતી, છોકરાઓ બધા એમાં જોઈન્ટ થયા અને બધા ઉસ્યો કરીને પૂરું કર્યું. બરાબર છે, હાલો દેશ ભ્રમણ કઈ વાંધો નથી, પણ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ યાત્રા? કઈક હોવું તો જોઈએ. તમારે હું તમને કહું, દીવો થાય તો અંધારાએ ભાગવું તો પડે કે નહીં? હવે અંધારું રે ને દીવો રે, એનો શું મતલબ છે? એવી રીતે આ તિરંગા યાત્રા તમે જો, જેપી નડ્ડા દિલ્હીથી ચાર્ટર પ્લેન કરીને આવ્યા, પછી CR પાટીલ દિલ્હીથી આવ્યા, સીએમ અમારા જે ભૂપેન્દ્રભાઈ આપણા છે, સીએમ સાહેબ છે, એ અને ગૃહમંત્રી શ્રી એ પણ ત્યાંથી આવ્યા. તો કઈ હાલીને કે સામાન્ય ગાડીમાં તો ન આવ્યા હોય. અને બીજા બધા આવે છે બિલકુલ. હવે તમે અમદાવાદમાં ને સુરતમાં ને એમાં તાહિરા બધા થયા છે, પણ કોઈ કહેશે ભારતીય જનતા પાર્ટી પણ એક ઓફિશિયલ એક ગુજરાતની જનતાને ગળે ઉતરે એવો જવાબ આપે કે આ તિરંગા યાત્રા આટલા માટે કાઢી અને કાઢ્યા પછી આટલો ફેર પડ્યો, મને બતાવો. તો મને તમે કયો કે બના બરાબર છે. ભલા માણસ, આ તો આખું ગુજરાત છે, તો દેશ પ્રેમી તો છે. અહીંયા કઈ દેશની વિરુદ્ધમાં કોઈ ગતિવિધિ ચાલતી હોય, કોઈ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળા તત્વો જે છે ઘૂસી ગયા હોય, કોઈ ભારત વિરોધી ષડયંત્રો રચી રહ્યા હોય, આતંકવાદી ઘૂસી ગયા હોય, દેશની ઉપર જેને દાજ ન હોય અને વિદેશના લોકોના ઈશારે કંઈક ચાલી રહ્યા હોય, તો ખેર કે તમે આ બધી યાત્રાઓ કાઢો, જેનાથી જન સમૂહ બીજા જે સામાન્ય પ્રજાને એમ લાગે કે એક તો દેશદાસ જેવું પણ કંઈક છે, તંત્ર જીવંત છે, સરકારે જાગૃત છે વગેરે વગેરે. હવે આખું ગુજરાત તો દેશ પ્રેમમાં ઓળ ઘોળ છે. અહીંયા કાઢીને શું ફાયદો છે? કાઢવી હોય તમારે તો અત્યારે પશ્ચિમ બંગાળમાં કાઢો, અત્યારે તમારે કાઢવી હોય તો ભારત બાંગ્લાદેશની બોર્ડરે કાઢો, અત્યારે તમારે કાઢવી હોય તો કાશ્મીરમાં કાઢો, અત્યારે તમારે કાઢવી તો કર્ણાટકની માંડીને જે રાહુલ ગાંધી જ્યાંથી ચૂંટણી લડ્યા હતા વાયનાડ સહિત ત્યાં કાઢો, જ્યાં જીવતી ગાયને કાપીને કેકની જેમ ગાયને કાપીને એ લોકો ઉત્સવ મનાવે છે ને હિન્દુ એટલે કે સનાતન ધર્મ જે છે એને ખતમ કર્યા વગર મારે મજા નહીં આવે એવું એના મંત્રીઓ જગ જાહેર કહેતા ફરે છે. તો ન્યા કાઢો. હવે ન્યા તો તમારે ક્યાં જવું નથી, કાશ્મીરમાં સૈનિકોને મોકલી દેવા છે, પછી બિચારા વીર ગતિને પામે તો એને મુબારક ને બચી જાય. તો જે તમારે જશ લેવાનું છે કે ત્રાસવાદીઓને અમે ખતમ કર્યું છે. એટલે હું કહું છું કે ભાઈ તિરંગા યાત્રા જે છે, નો ડાઉટ 15મી ઓગસ્ટ છે તો 15મી ઓગસ્ટે કોણ ના પાડે છે? બધા લહેર કરે છે ને 15મી ધ્વજને વંદન આપણે કરીએ છીએ, બધા કરે છે ગુજરાતમાં તો ખાસ.
પણ કારણ કે ન્યાય યાત્રા કોંગ્રેસે કાઢી અને એના સમર્થનમાં પ્રમાણમાં થોડીક સહાનુભૂતિ કહું છું, સમર્થન એટલે આમ પીપલ્સ નહીં પણ સહાનુભૂતિ તો ખરી, કારણ કે મુદ્દો એક તો એની પાસે સાચો છે. પહેલી વાત તો ઈ કે ભાઈ પીડિતો છે આ બધી કરુણાંતિકાના અને એને ન્યાય નથી મળ્યો, ધેટ્સ ઓલ. પણ એનોય પૂરજોશથી સમર્થન એટલા માટે લોકોએ નથી કર્યું કારણ કે લોકો આમ સમજે તો છે. જુઓ, હવે છે ને પ્રધાનો ગૌણ છે, પ્રજા મેન છે. એટલે કે નેતા કે પક્ષ છે ઈ પછાત છે ને જનતા એટલે કે મતદાર બહુ હોશિયાર છે. બધાને ખબર છે મોરબી થી તમે ભાયા ભલે ટાંગા તોડીને જાઓ ગાંધીનગર સુધી, પણ ક્યાંય એવું છે મુખ્યમંત્રી સુધી માંડીને સરકારે એવું કીધું હોય કે ભાઈ 2-5 હજાર માણસ જો હાલીને ગાંધીનગર પહોંચે ને તો મારે આ રૂપિયા રાહતના કોથળા ખોલી નાખવા છે અને તો બધાને ન્યાય મળવો છે, ઈ સિવાય નહીં. તો બરાબર છે, તમે અહીંથી રેલે આકારે જાઓ. હવે તમે જશો એમાં શું છે, જ્યાં જ્યાં કોંગ્રેસ અમથી કોંગ્રેસ તો આમ તો રાજ્યભરમાં જ નબળી તો હતી જ. એમાં આ ભાઈ આ મુદ્દો મળી ગયો જિગ્નેશ મેવાણીને, લાલજીભાઈ દેસાઈને, પાલભાઈ આંબલિયાને, કોંગ્રેસના બાકીના યુનિટ્સ આખો જે એનું લોકલ યુનિટ છે, ઇન્દ્રલીલભાઈ કયો કે હેમાંગ વસાવડા કયો કે ભાઈ રોહિત રાજપૂત કયો કે ભાઈ રાજાણી કયો અતુલ રાજાણી, આ બધા લોકો એમાં જોડાયા, લલિતભાઈ વસોયા સહિતના. પણ એ શું છે, એ લોકો અહીંથી એવી રૂટ લઈને ત્યાં ગાંધીનગર પહોંચે છે કે એને એમ છે કે આ બાને પણ એક તો વિરોધનો વિરોધ થાય, જો કે એનો અધિકાર છે ને એમાં કઈ આમ ખોટું નથી, વિરોધ પક્ષે આ કરવાનું હોય છે. પણ હું મૂળ આશય તરફ જાઉં છું, જેમ તિરંગાના આપણે મૂળ આશય ઉપર ગયા હતા. બાકી તિરંગા યાત્રા દેશમાં તો કઈ ખોટું તો છે નહીં, સારી વાત છે, રાષ્ટ્રભાવના પ્રબળ બને તો જરાય ખોટું નથી. પણ એની આવશ્યકતાની વાત કરું છું અને એનો મૂળ હિડન એજન્ડા હોય તો એની વાત કરું. ભાજપનો હિડન એજન્ડા શું હતો કે કોંગ્રેસની ન્યાય યાત્રાને જે થોડી ઘણી પણ સિમ્પથી મળી રહી છે એના કાઉન્ટર પાર્ટ તરીકે તમારે તિરંગા યાત્રા કાઢવાની, કાઉન્ટર પાર્ટ એટલે લોકોની વચ્ચે અમે એ બાને જઈ શકીએ. કારણ કે જેટલી કરુણાંતિકા બની હતી રાજકોટના ટીઆરપી કાંડથી માંડીને બધી, એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બહાર નીકળવું એટલે કે મોઢું બતાવવું અઘરું થઈ પડ્યું હતું. હવે આ બુદ્ધિપૂર્વકનો મોકો મળી ગયો કે ભાઈ સલમાન રશદીદ જેવી કોંગ્રેસના નેતા જો એમ બોલી જતા હોય કે ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, આવું ઉશ્કેરણીજનક ઈ બોલ્યા, આ લોકો એ પકડી લીધું કે ભાઈ જો તમે એમ કરવા માંગતો તો હાલો આપણે દેશદાજ એમ કરી તિરંગા યાત્રા શરૂ કર્યું. મૂળ કોંગ્રેસની ન્યાય યાત્રા અને ભાજપની તિરંગા યાત્રા આ બેયનો આશય બિલકુલ પોલિટિકલી છે, પણ કોંગ્રેસ પાસે થોડું ઠોસ મુદ્દો છે, ભાજપ પાસે બુદ્ધિપૂર્વકનો મુદ્દો છે. સલમાન રશદી બોલે એ કઈ બ્રહ્મ વાક્ય નથી. અને જો માની લો કે દેશદ્રોહ ને લાગે એવું બોલાવ તો ઠાહી દો, તમારી તો સરકાર છે ભલામણા, એમાં આમ ગામ ગધેડો કરવાની ક્યાં જરૂર છે? તમને ખબર છે કે આ લોકોને ઉશ્કેરે છે તો ઈ સલમાન હા એને પૂરી દો જેલમાં અને સબક શીખવાડો એટલે ભવિષ્યમાં કોઈ આવું બોલે નહીં. આ તો ઈ બોલતા રહીએ, તમે આવી યાત્રા કાઢતા રહ્યો, એ પાછા નાચવા કૂદવાના લેર કરવાના. બધા તમે જુઓ તો અહીંયા બધા નૃત્યો, વિવિધ આદિવાસી નૃત્યો, કચ્છના નૃત્યો, અહીંયા મેરનો રાસ રમાણો, ઢોલ નગારા ત્રાંબા જલસા. એટલે ટૂંકમાં આમાં કરુણાંતિકાનો કોઈ વાત નહીં, દેશ પ્રેમ પ્રત્યેની લાગણી કે એવું નહીં. તમને તો મનોરંજન જેને કહેવાય ને, આખી એક શોભાયાત્રા નીકળે કોઈ એકની અને બધાને લોકોને જોણું થાય એવી એક યાત્રા એણે કાઢી. અને કોંગ્રેસને પણ કોંગ્રેસમાં એણે સેંધ નાખી ભારતીય જનતા પાર્ટીએ. ટીઆરપી કાંડના જે 27 પરિવાર ઓફ થઈ ગયા એમાંથી 17 પરિવારોએ કીધું અમારે આમાં ભાગ લેવો નથી. સુરતમાં તક્ષશિલા વાળાએ પણ કીધું અમારે ભાગ લેવો નથી. એણે એમ કીધું કે અમને ન્યાય પાલિકા પર અમને ભરોસો છે, ન્યાય યાત્રા પર નહીં. ન્યાય યાત્રા કરવાથી ન્યાય નહીં મળે, પાલિકામાં લડીએ છીએ, સરકાર જે કરે છે એમાં અમને થોડોક સંતોષ છે, જેવું તેવું. આમ કરીને બેઈએ જે ટૂંકમાં ઉપાડી હતી એક ધારી, આખું રાજકોટને સમરાંગણ બનાવ્યું હતું, એનો આમ તમે જુઓ તો કોઈ અર્થ નથી. હજી યાત્રા તો નીકળે છે, કોંગ્રેસની યાત્રા ઠમક ઠમક કરતી જે આગળ વધવાની જ છે તમારી જાણ ખાતર. અને આ લોકો પણ લીધી મૂકી નથી. અત્યારે સુરત, પછી અમદાવાદ, પછી આમ અમિત શાહ આવશે, ફલાણું આવશે. તમે વિચાર કરો સાહેબ, દિલ્હીથી નેતા, આ ટાઈપના નેતાઓ, ગૃહમંત્રી સહિતના કે ભાઈ આપણે આવ્યા હતા CR પાટીલ ને બધા, કઈ કામ નહીં હોય. આપણે સામાન્ય પત્રકાર છે, કોઈ આપણને કે બે ફંક્શનમાં આવવાનું તો આપણે શેડ્યુલ જોવું પડે ને કેવું પડે કે ભાઈ નિરર્થક કાર્યક્રમ હોય તો રહેવા દો, કઈ સાર્થક હોય તો ઠીક છે. અહીંયા આવ્યા જેપી નડ્ડા આવીને શું બોલી ગયા કે મહાત્મા ગાંધી બહુ મહાન હતા, સરદાર પટેલનું બહુ યોગદાન છે. હવે ભલા માણા આ બીજા ત્રીજા ધોરણની ચોપડીમાં હવે વાંચીને આવ્યા, હવે એમાં તમે નવું હું કીધું એમ તો એનો અર્થ હું મને તમે કહો. કોઈએ એક પાવલાની જાહેરાત નથી કરી,
કોઈએ એમ નથી કીધું કે આજથી નવી નીતિ નવો દાવ કે કોઈ પણ માણસ આના વિરુદ્ધમાં બોલશે તો અમે આમ કરશું. કોઈએ એમ નથી કીધું કે હાલો ટીઆરપી કાંડવાળા છે બોલાવો એ બધાને મંચ ઉપર, શું ભાઈ તમને સરકાર અમે વાંધો છે, મને કહી દો હવે આ સરકાર તમારે આંગણે આવી બોલો, એવું કઈ નહીં. કોઈ વસ્તુ કઈ છે નહીં, ખાલી ખાલી ઠમક ઠમક કરતા તમે નીકળો, ઓલા લોકો હામાં નીકળે નથી. પ્રજાનું શું થાય? જેમ ઓલા કે ને ફૂલ ગુલાબી બજેટ, ફૂલ ગુલાબી બજેટ, તો રીંગણા ક્યાં સસ્તા? ક્યાંય શાક માર્કેટમાં ભાઈ રીંગણા છે ને એ આ ફૂલ ગુલાબી બજેટ આવ્યું એટલે પાવલી સસ્તી, મને બતાવો ક્યાંય હોય તો. હાબુનો ભાવ નથી ઘટ્યો, તેલ નહીં, ગોળ નહીં, હાવેણી નહીં, હાંબેલું નહીં, હોય નહીં, દોરો નહીં, કપડા નહીં, ખાવાનું નહીં, કોઈ પાવલું ક્યાંય ઘટ્યું તો છે નહીં. તો શેનો ફૂલ ગુલાબી? હું તો એમ કહું. એટલે આ બધું જેને કે ફેબ્રિકેટેડ છે, એ પોલિટિકલી બે પાર્ટી છે ને પોતપોતાનો આધાર વધુ મજબૂત બનાવવા આ પ્રકારના ત્રાગડા રચી રહ્યા છે. જી ઓકે સર, એક સમયે તમે કહ્યું હતું કે જે રાજકોટના પત્રકારો છે ને ડાઘિયા કૂતરા છે, ફાડી નાખે જો કદાચ ને તમે કઈ ખરાબ કામ કર્યું હોય તો. આ એટલા માટે મારે વાત કરવી પડી વચ્ચે, કારણ કે જ્યારે જેપી નડ્ડા અહીંયા આવ્યા હતા રાજકોટમાં ત્યારે પત્રકારો એમની સાથે બાકડી પડ્યા હતા. સર એ શું થયું હતું? ના, બાકડી પડ્યા ની અમુક પ્રશ્નાવલી જે સ્વાભાવિક ટીઆરપી કાંડ જેવી પ્રશ્નાવલીઓ હોય છે. અને અહીંયા ઈ તમે સાચું કીધું, રાજકોટનું જર્નાલિઝમ છે જીવંત જર્નાલિઝમ છે અને બધા લોકો કલમથી બાંધે. હું ઘણી વખત કહું છું કે અમારે ત્યાં જો બહુ માથાકૂટ થાય તો કલમને મૂકી દે ને બથો બથે આવી જાય. કારણ કે આ પત્રકારો જે છે બેઝિક છે ને, અમે લોકો માનીએ કે પેલા અમે માણસ છીએ, પછી પ્રોફેશન અમારું પત્રકારત્વ છે. પણ પત્રકારત્વ છીએ એટલે માણસ મટી જવાની અમારે ત્યાં ઈ ટેવ નથી. એટલે જેપી નડ્ડા થી માંડીને જેની સાથે પણ વાત તો ટીઆરપી કાંડમાં તમે શું કર્યું, દાખલા તરીકે એવું પ્રશ્ન પૂછે તો ઓલા લોકો એમ કહે છે કે ભાઈ આ અત્યારે સ્ટેજ નથી, આ અત્યારે મોકો નથી, અત્યારે અમે ફલાણા કામ માટે આવ્યા છીએ એટલે એના પૂરતા જ પ્રશ્ન પૂછો. એ અહીંયા કોઈને ગળે ઉતરે નહીં એટલે થાય ડખો ને એટલા માટે તેની માથાકૂટ. હા બિલકુલ, કારણ કે અમે તો દુખતી નભ જે હોય ને એ પકડવા ટેવાયેલા છે રાજકોટના લોકો તો, ખાસ કરીને પત્રકારો કોઈ પણ હોય. જો આ બધા જેની મેં અત્યારે ચર્ચા કરી છે હકીકતે બંનેની આમ જુઓ તો આપણે આલોચના જ કરી છે, નહીં તો બંને બાજુ અમારા પરમ મિત્રો છે, સમજી લો, એમાં કોઈ સંશય નથી. પણ એ મિત્રો હોવાનો અર્થ એમ નથી કે આપણે દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવડાવીએ. આપણો ધર્મ છે પત્રકારતાનો સાચી વાત કરવાનો. આપણે કીધું ને કે બંનેને અધિકાર છે પોતપોતાની યાત્રા કાઢવાનો, પોતપોતાના પક્ષનો પ્રચાર કરવાનો. આપણે કહીએ છીએ તમને અધિકાર છે, પણ એ શું છે એ તો આપણે માધ્યમ તરીકે આપણે લોકોને કેવું છે ને કે આ બે માથાકૂટ ઉલ્લુ બનાવે છે. આનાથી કાંઈ થવાનું નથી. જેને જે ન્યાય મળવાથી કોર્ટ કબાડામાં જે થાય એમાં થવાનું છે. જો મેં ભૂતકાળમાં કીધેલું કે કોંગ્રેસને ધારો કે એટલો બધો જો એમ કે પીડિતો પ્રત્યે ધારો કે એટલી બધી લગાવ હોત તો કર્ણાટકમાં એની સરકાર છે. હું તો ખાલી એક્ઝામ્પલ આપું છું, આવું આપણે નૈતિક રીતે થતું નથી પણ એક્ઝામ્પલ આપું કે કર્ણાટકમાં સરકાર છે. સરકાર બચાવવાના હોય તો તમારે ત્યાં ડીકે શિવકુમાર કેમ બધાને કરોડો રૂપિયા ખર્ચીને એક ફાર્મ હાઉસમાં લઈ જાય છે અને બસ ભરીને પ્લેન ભરીને ઇધરિયા ઉધરને હાચવે છે 25 કરોડ આના આપણે સાંભળ્યું છે, છાપામાં આવે છે કે આને 20 કરોડ આને 25 કરોડ, બધું ત્યારે હજારો કરોડ રૂપિયાની બધી વહીવટ થઈ જાય છે. તો આ રાજકોટમાં 27 પરિવારના 27 છોકરા માની લો કે બાળકો ઓફ થઈ ગયા તો કોંગ્રેસે ન્યાય યાત્રા કરતા પહેલા બધાને 1-1 કરોડ રૂપિયા આપી દે ડીકે શિવકુમારી પાસેથી લઈને. એ છે તો ભારતના જ કઈ પાકિસ્તાનના તો છે નહીં, કર્ણાટક છે તો, અને આ આપણા દેશના નાગરિક તો છે. હાલો આ સરકાર નિકમની છે તમે ભૂલી જાઓ, પણ ગાળ દેવાથી શું થાય? તમે એમ કહો કે ભાઈ અમે કર્ણાટકમાંથી લઈ આવ્યા, આપણે આપણા હગાવાલાને પૈસા નથી મોકલતા, આપણી બેન દીકરી ગરીબ હોય ક્યાંક હારે હોય તો આપણે કે તો આપણે નથી પૈસા મોકલતા. આપણે એમ કહીએ ભાઈ હવે તમારો સાસરે છે, તમે જાણો તમારું કામ જાણે, આપણે ઘઉં બાજરો મોકલીએ, બટા તારું જો જિંદગી સુધરતી હોય ને હાલતું હોય તો અમને કઈ વાંધો નથી. તો એનું નામ તો પરિવાર કહેવાય. તો પરિવાર છે તો તમે અહીંયા 1-1 કરોડ રૂપિયા પેલા આપી દીધો હોત કે ભાઈ આ સરકાર નથી આપતી તો ગોળી જે અમારા તરફથી 1-1 કરોડ બનીએ, કારણ કે અમે સરકારમાં અહીંયા ગુજરાતમાં નથી પણ અમારા તરફથી ફૂલની પાકડી 1-1 કરોડ રૂપિયા રાખો અને કર્ણાટકમાં તમારે નોકરી કરવા આવું તો તમારે 1-1 પરિવારને નોકરી આપશો. આવું એક વખત ખાલી જાહેરાત કરે છે, સરકાર બઠી વળી જાય કે નહીં ગુજરાતની, પણ એ કાંઈ નથી કરવું. આ તો ખાલી નીકળવું છે મંજીરા લઈને, ઝાંઝ પખાત લઈને. એટલે હું કે તમારા નામે પછી 4 એકર કોંગ્રેસ 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 થયા કરે, છાપામાં થોડુંક આવી કોંગ્રેસ જીવતી થઈ, કોંગ્રેસને સંજીવની મળી ગઈ, કોંગ્રેસ જીવતી, આવું બધું થઈને કોંગ્રેસ મજબૂત થઈ, ઓલા ઠેરના ઠેર રહ્યા. એવી રીતે આ તિરંગા યાત્રા એ પણ ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા ભલા માણા ભારત માતાની જય જ છે ને વંદે માતરમ જ છે. તમે દિલ્હી ત્યાં ધક્કો શું ખાધો એમ કહો તો એ અમે ત્યાંથી તમે આમ તો બહુ ડિજિટલ કરો છો તો ત્યાંથી તમે મોબાઈલમાં કહી દીધું હોત તો શું વાંધો હતો એમ કહો. એટલે સવાલ એ છે
કે તમે દિલ્હીથી અહીંયા સુધી ધક્કો ખાવ છો, આમ ડિજિટલ ઇન્ડિયા કરો છો, કે તમે ત્યાંથી મોબાઈલમાં કઈ જે મેસેજ તમારે આપો તો મહાત્મા ગાંધી ગુજરાતના બહુ મહાન થઈ ગયા, સરદાર પટેલનું યોગદાન છે. આમાં નવી વાત શું છે? એમાં છે જેપી નડ્ડાજીએ ત્યાંથી અહીં રાજકોટ રેસકોર્સમાં આવવાનો ધક્કો ખાવાની જરૂર શું છે? મને કયો જી. એમાં એવી કઈ નવી વાત હતી કે કોકને એમ લાગે કાન પકડીને સાંભળવું કે ના આ વાત નવી છે, અથવા તો આ સારું છે જે નડ્ડા સાહેબે વાત કરી, એવું છે કાંઈ નહીં. અંદાજ બસ ખાઈ પીને છૂટા પડી ગયા, હવે ચા પાણી નાસ્તો કરીને છૂટા. તો શેનું આ બધી દેશભક્તિ? એટલે બે બાજુ મેં તમને કીધું કે કોંગ્રેસની ન્યાય યાત્રા હોય કે આની તિરંગા યાત્રા હોય, બંનેને પોતપોતાના પોલિટિકલ આસ્પેક્ટ હતા અને એ હતી એમને એચીવ કરે જાય છે. જનતાનું હિત એમાં લેશ માત્ર નથી. સર, એક મહત્વની વાત આમાં અત્યારે, કેમ કે અત્યારે વાત કરી રહ્યા છે ને એટલા માટે પૂછવી છે. તમારા પત્રકારત્વના 35 વર્ષ, બરોબર, 98 પછી ભારતીય જનતા પાર્ટી સતત ગુજરાતમાં જીતતી આવી છે. એટલે આ સમય પછી કોંગ્રેસમાં ક્યારે આટલી મોટી યાત્રા, એટલે 300 કિલોમીટર યાત્રા લાંબી નીકળી છે કે કેમ? કે આ પહેલી વાર આવું થઈ રહ્યું છે આટલા વર્ષો, એટલે વર્ષો તો ન કહેવાય, દાયકા પણ કહી શકીએ પછી? હા જુઓ, યાત્રા કોઈ દિવસ આવડી નીકળી નથી અને એને આવું સમર્થન નતું મળ્યું. કોંગ્રેસમાં તો પહેલી વાત, કોંગ્રેસમાં આવી સંજીવની પ્રગટી નથી કે જેમાં જૂથવાદ નાબૂદ થઈ ગયો દેખાતો હોય છે, ખરો, પણ દેખાય અત્યારે સંપ તો દેખાઈ ગયો છે કામ છે. અન્યથા શું થતું? અમારે ત્યાં રાજકોટમાં ધારો કે ઇન્દ્રનીલ રાજગુરુ કઈ સભા બોલાવતો એમાં હેમાંગ વસાવડા ન હોય, હેમાંગ વસાવડા બોલાવે તો મહેશ રાજપૂત ન હોય, મહેશ રાજપૂત હોય તો ભાઈ લાલજી ફરણાભાઈ ન હોય. આવું બધું ઘણું ચાલ. અહીંયા નહીં, નેશનલ લેવલ પર કોંગ્રેસની તો એ જ હાલત છે. તમે અત્યારે જુઓ, જગદીશ ઠાકોર ની બધા તમને આ શક્તિસિંહ ગોહિલના કાર્યક્રમ અત્યારે નહીં મળે. અમિત ચાવડાની ભેગા ભાગ્યે જ મળશે. એ પાછા બીજા હેમાંગભાઈ રાવલની સાથે મળશે, આની સાથે નહીં મળે. બધા જૂથવાદ તો હજી છે જ. પણ પહેલી વખત એવું થયું છે, જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, આ ત્રણેયને આનો શ્રેય જાય છે. એટલે વારંવાર એના નામ લેવા પડે કે એને એક તો સમાજની જે કાયદેસરની દુખતી નભ હતી એ એને પકડી લીધી કે સમાજને શું જોઈએ છે ને એની અપેક્ષા શું છે. તો ન્યાય નથી મળ્યો એ હકીકત છે, આપણે બધા જાણીએ છીએ. હવે ચવાઈ ગયું છે કે એના વિશે વધુ બોલવું એ આપણે શબ્દોને વેડફવા જેવું છે. એટલે એ કન્ફર્મ હતું. એને લઈને આ લોકો ચાલ્યા, એનાથી કોંગ્રેસ થોડીક સજીવન થઈ છે. આવડી 300 કિલોમીટર લાંબી યાત્રા જે છે એ પોતે જાય છે. પણ એમાં મજા તો આવી હોત કે જો એ સંપૂર્ણપણે નિષ્પક્ષ યાત્રા કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવે. કોંગ્રેસ છતાં નિષ્પક્ષ હો છો કઈ રીતે? એને કહેવાનું એવી હતું કે જેટલા પીડિતો છે એને મનાવી કુટાવીને, જેટલા આવે એટલા, ભલે અમુક લોકો ન આવે તો છોડીએ, પણ જેટલા આવે એને કે આ યાત્રા તમે કાઢો છે, માન લો અમે તમારી પાછળ છીએ, અમારું બેનર પોસ્ટર કાંઈ નહીં, અમારું કશું જ નહીં, કોંગ્રેસનો હાથની નિશાનની કુછ નહીં, તમારી સાથે અમે છીએ, અમારે કરવું છે, તમે આગળ જાઓ, અમે તમારી સાથે છીએ. તમને ફાવે એવા સ્લોગન બોલો. અને અમે જાહેરમાં ફંક્શનમાં એને એમ કેવું જોઈએ, જે તે જિગ્નેશભાઈથી માંડીને બધાએ, કે સભા જ્યારે થતી હોય સભામાં કેવું જોઈએ કે સૌથી પહેલી એક જાહેરાત, પછી આ સભા શરૂ કરીએ. આ નિમિત્તે કોઈ વ્યક્તિ એમ માનતું હોય કે કોંગ્રેસ પોતાના મત માટે કરે છે તો અમે ઈશ્વરની સાક્ષીએ અને સૂર્યની સાક્ષી કે બ્રાહ્મણના વચને જેમ કહીએ ને એમ કહીએ છીએ, અમને આ નિમિત્તે કોઈ મત આપશો નહીં. કારણ કે અમારે અત્યારે મતની જરૂર નહીં, અત્યારે કે કત્યારે આ મુદ્દે મતની જરૂર નથી. આ મુદ્દો જે છે એને લઈને અમે નીકળ્યા છીએ. જો તમને એમ લાગે કે અમે એક પ્રજાના સેવક તરીકે પ્રજાની પીડાને કેન્દ્રમાં રાખીને આગળ વધી, અમે તો સપોર્ટ આપ્યો છે. કોને સપોર્ટ આપ્યો છે? પીડિતોને. પીડિતો આગળ છે, પીડિતોનો એજન્ડા છે, એના જ સ્લોગન્સ છે, એના જ સહાનુભૂતિ છે. અમે કેવળ પાછળ છીએ ને જુઓ, અમારી ઉપર ક્યાંય પણ હાથનું નિશાન કે ટોપી કે કુછ નહીં, કોંગ્રેસ નામની કોઈ ચીજ તમને દેખાશે નહીં. કારણ કે આ મુદ્દે અમારે રાજનીતિ કરવી નથી. આવું હોય ને તો ગાંધીનગર સુધીમાં ડંકો વાગે. કારણ કે લોકો સમજે, ભલે પછી ખ્યાલ તો આવે પાછળ છે તો જિગ્નેશ મેવાણી છે એ કઈ પીડિત નથી થઈ જવાની, કોંગ્રેસના જ રહેવાના, બધાને ખબર છે. અમિત શાહ આવે તો, અમિતભાઈ ચાવડા આવે તો કોંગ્રેસના જ આવી જાય, શક્તિસિંહ ગોહિલ હોય તો બધાને ખબર જ પડે કે કોંગ્રેસના છે. પણ એટલીસ્ટ તમારે જે પ્લાનિંગ કરવું હોય, કારણ કે આ મુદ્દો એટલો બધો સેન્સિટિવ હતો, તો તમારે એ જ કરવાની જરૂર. અને જે પાપના ઘડાની વાત તમે રાખી એને કે ખેર, હવે તો દરેક પોતપોતાની બુદ્ધિ પ્રમાણે રાખે. હું તો એમ કહું, પાપના ઘડા કરતા આ જે લોકો આમાં 27 જણાથી માંડીને બધી જગ્યાએ જેટલા લોકો એમાં મોતને ભેટા છે, એના રાખના ઘડા રાખવાની જરૂર હતી.
એનો રાખનો ઘડો, કે આ રાખનો ઘડો જે છે એ અમે ત્યાં ગાંધીનગરમાં જઈ એ લોકોને બતાવી અને પછી અમે ગંગામાં નાખવા જઈશું કે વગેરે દેખશું. તો સંવેદના ઓર ચમકી જતા. આ પાપનો ઘડો ને એમાં શું થાય છે કે લાવો તમારી સમસ્યા, અમે આ પાપનો ઘડો ગાંધીનગર, એટલે બધાને થોડી ખબર પડે કે થોડુંક પોલિટિકલ તો થઈ ગયું છે. અને રાજકોટમાં એવું થયું પણ ખરું. રાજકોટમાં સંવેદના સભા ટીઆરપી જ્યાં થયું આ કાંડ ત્યાં સંવેદના સભા હતી માની લ્યો, અને એની પહેલા ત્રિકોણબાગમાં એક સભા થઈ. ત્રિકોણબાગમાં સભા થઈમાં શું થયું, 5-25 બહેનોને ગમે છે તે લોકો પકડી આવ્યા, નાના મોટા ગમે તેમ, અને એને કીધું હું હવે ભાજપ છોડી અને આજથી અમે કોંગ્રેસમાં જઈએ. આ ભરતી મેળો પણ અત્યારે કરવાની જરૂર નથી, કારણ કે તમે એક તરફથી સંવેદનાની વાત કરો છો, બીજી તરફથી પોલિટિકલી વાત કરો છો. જેનું આજે ઉદય કાનગડ ધારાસભ્ય છે એને પછી ફટકાર લગાવી દીધી કે ભાઈ આ તો તમારું કાયદેસરનું પોલિટિક્સ છે. તમારે જો અત્યારે આમ પણ હકીકત છે ને, આપણે કોકની ખરખરે કે કાણે જતા હોઈએ તો કઈ ન્યા કઈ એમ ન કહે કે મને જલેબી આપો, એમ ન્યા ખીચડી ખાઈને નીકળી જવાનું હોય ને. ત્યાં તમારે કઈ ફેસિલિટી માંગવાની ન હોય, કોકને ખરખરે ગયા હોય તો તમે અત્યારે જ્યાં તમે એટલે કોંગ્રેસ અત્યારે જે કરી રહી છે એ એક ટાઈપનું છે. તો એને ન્યા અત્યારે આ ભરતી મેળો કરવાની ક્યાં જરૂર હતી? રાજકોટમાં 50 લોકો એમાંથી ભાજપમાં. હવે આવું તો હાઈલાત કરતું હોય, બધાને ખબર છે આ કોઈ દિગંતો નથી, આ તો મારા તમારા જેવા ઘડી કાંઈ બેસી જાય, એટલે કોઈ ભોજ્યભાઈ ઓળખતો ન હોય, એ વળી પછી ઓલી પર વયા જાય. એ તમે ભરતી મેળો કર્યો એનો અર્થ એમ છે કે તમારો મોટિવ જુદો છે. તમારો મોટિવ એટલે કે તમારો આશય જે છે એ કોંગ્રેસને સક્ષમ કરવાનો છે. આ પીડિતોના તો નામ છે ખાલી, એટલે એની પણ ખામી છે. અને સામે મેં ભાજપનું કીધું તેમ એને પણ દિલ્હી ત્યાં આવીને લાવ લશ્કર લઈને આવ્યા, ટાવ ટાવ કરતા અડધું રાજકોટને જડબે સલાક રાખી દીધું 2-5 કલાક. કોઈ મતલબ નથી તિરંગા યાત્રાનો. મૂળ કોઈને સાચું કામ કરવું નથી. બાંગ્લાદેશમાં આપણી બેનું દીકરી ઉપર બળાત્કાર થાય છે, આપણા મંદિરો તહસ નસર કરી નાખ્યા છે, આપણા પૂજારીઓને કાપી નાખ્યા છે, આપણા જેટલા હિન્દુઓના ખોરડા છે એને આગ લગાડીને ભસ્મીભૂત કરી નાખ્યા છે. એ બિચારા 1.5 થી 2 કરોડ જેટલા હિન્દુઓ બોર્ડર ટપીને બાંગ્લાદેશથી વાયા પશ્ચિમ બંગાળ ભારતમાં આવવાની કોશિશ કરે છે. એના માટે થઈને તમે તિરંગા યાત્રાથી માંડીને શું કર્યું મને કહો. એના કરતા ઈ છાવણી ન્યા લઈ ગયા હોત ને ભાઈ, કમસે કમ ન્યા છાવણી રાખો કે જે કરો, અને આપણા જ છે તો લેવામાં વાંધો નથી હોતો. આમ તો તમે કાયદો તો કાઢ્યો જ તો કે જેટલા વિશ્વભરમાં જેટલા લોકો છે એમાં હિન્દુ લોકો જે છે એને જો ભારતમાં આવવું હોય તો અમે લોકો એને આવશું, એવો તો આપણે કાયદો જોઈએ જ છે. કાયદો કાઢ્યો જ છે. શું કામ કાયદો કાઢ્યો? કારણ કે એમ કહેતા હતા કે હિન્દુઓ માટે હિન્દુસ્તાન એકમાત્ર દેશ છે, બાકી બધા જ ધર્મના લોકોને માટે વિશ્વના 152 દેશો છે, એમાંથી અનેકો દેશ છે જ્યાં એ લોકો જીવી શકે, રહી શકે. પણ વિશ્વભરમાં હિન્દુસ્તાનમાં આખા વિશ્વમાં હિન્દુસ્તાન જ એક એવો છે કે હિન્દુઓ એના સિવાય ક્યાંય રહી શકે નહીં. નેપાળ હતું આપણે વળી ગુમાવી દીધું એટલે વાત થઈ ગઈ પૂરી. તો એ તમારે કરવાની જરૂર છે. આવું યાત્રા બાત્રા તિરંગા બિરંગા કાઢીને નાચવા કૂદવાની જરૂર નથી. બહુ સેન્સિટિવ મુદ્દો તો ન્યા ચાલી રહ્યો છે. તો લોકોને એમ લાગે છે કે એક પર ન્યા રેપ થાય છે, દીકરીઓ ઉપર બાળી નાખે છે, છોકરાઓ કાપી નાખે છે, મકાન સળગાવી નાખે છે, મંદિર ને પાડીને તહસ નહસ કરી નાખે છે, ભૂખી ભૂતાવળની જેમ લોકો તૂટી પડ્યા છે. તો તમને આવું હુજે કે મને તો ઈ થાય નાચવું કૂદવું ને ઠમક ઠમક કરીને તિરંગા ઘોડે તિરંગા યાત્રા એ બધું ડીંડક મૂકો ને ન્યા જવું જોઈએ સરહદ ઉપર. તમારી પાસે સૈનિક તો આપણે ભારતમાં વિશ્વની 3જા ક્રમની આપણી પાસે સૈન્ય સત્તા છે, તો ઠપકારો. અને અત્યારે 2-4 સાધુ સંતોએ કીધું છે ને, વીર સાવરકરના વંશજ જે છે એણે કીધું છે કે મૂકો સૈન્ય. આપણે બાંગ્લાદેશ તો આપણે પેદા કર્યું ને, એમાં ક્યાં ને પાકિસ્તાન હવે લડે એમ નથી. પાકિસ્તાન તો ગમે એમ છે. કદાચ અત્યારે આપણે બાંગ્લાદેશ ઉપર માની લો કે સૈન્ય કાર્યવાહી કઈ કરીએ તો પાકિસ્તાન કઈ એના વતીથી લડવા આવે એમ નથી. એ તો ઈચ્છે જ છે બાંગ્લાદેશનો સત્યાનાશ થઈ જાય, કારણ કે એમાંથી જ બાંગ્લાદેશ જુદું પડ્યું. એટલે મોકો બહુ સારો છે. હવે એ યુદ્ધ કરે કે ન કરે એ આપણી નાની વાત છે, એટલે આપણે આપણા મોઢે કઈ આજે નહીં, પણ આપણે એમ નથી કરતા તલવાર નીકળી જાવ. એ હિન્દુઓને બચાવો. ખો વાત એક બધી તમારી જે બુદ્ધિ હોય પ્રમાણે બચાવો. અમે ક્યાં ના પાડીએ છીએ? આ તો અમે અમારી બુદ્ધિ પ્રમાણે વાત કરીએ, પણ તમે તો અમારાથી મહાન છો જ હજારો ગણા. તો જે રીતે પણ એક પણ હિન્દુ બેન દીકરીની ઇજ્જત ન લૂંટાય, કોઈના ઘર વખરી જાય ઈ તૂટી ન જાય, બે વેરાન ન થાય, જ્યાં હાલત કેવી હશે તમે કલ્પના કરો સાહેબ. તો એના માટે થઈને તમારે યાત્રા કાઢવાની જરૂર છે. આવું નાટક ચટક કરવાની કાંઈ જરૂર નથી. મેં બેયની આપને વાત કરી, આટલા તમે જે એક્સપિરિયન્સ વાળી વાત કરી તો કે સત્ય વાત આ છે, અને પત્રકાર તરીકે આપણે કેવું જોઈએ. કોઈને કડવું લાગે તો એને 2 રોટલી ભલે વધુ ખાઈ લે. થેન્ક યુ સો મચ સર, આપે ડિટેલમાં વાત કરી એ બદલ સર ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર.